ઉતારીએ હળવદ હળવદના બસ સ્ટેશનમાં આપણે નીકળો બધા આવી તો જુનાગઢના 10,000 પગથિયા ચડવા હાય મજા આવ્યો મફત નું ખાવ કામ કરે તો કરે ક્યાં બોલે તો બોલે ક્યાં આમ છો યુટ્યુબ ફેમિલી મજામાં મારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજ તમને થંબનેલ જોઈને તો ખબર પડી જઈ છે આપણે ક્યાં જવાનું છે. તો આપણે ઉતારીએ હળવદ આપણે હળવદના બસ સ્ટેશનમાં આપણા મિત્રો બધા 6 જણા અહીં એક તોલો મોબાઈલમાં વાત કરે છે. આપણે બસ સ્ટેન્ડમાં ઉતારીએ અહીં બસ હવે ક્યારે આવે છે બસનો વેટ કરી શું કેવું હજી હા બસની વાટ જોવે છે અત્યારે તો બસનો વેટ કરી બસ આવે એટલે આપણે બસમાં ચડીને ઉપડી જુનાગઢ. તમારી વરત ભાઈ કેવાનું થાય છે અમારે કઈને લાઈક કરો વિશુભાઈને લાઈક સમજ રહ્યો ના. તો મિત્રો અમારે મોરબીની બસ આવી ગઈ છે. રોહિતભાઈ છે યુવરાજભાઈ છે બધા આવતા રહી બસમાં મળીએ હવે આપણે મોરબી ડાયરેક્ટ પછી કંઈક વિચારશું મોરબીથી સીમા જવાનું હજી કન્ટિન્યુ મજા આવશે. લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જજો. તો મિત્રો અમે મોરબી પહોંચી ગયા છીએ. મોરબી પહોંચીને હવે વાંકાનેરની એકાદી બસ કા ઇકો બાંધી હવે વાંકાને જવા ને હજીભાઈ આજુભાઈને ભાઈ બાંધી ઇકો વાળા તો આજુભાઈ ફોન કરશે હજી. તો અહીંથી હવે જવાનું વાંકાનેરથી ટ્રેન છે 11:30ની ટ્રેન છે. તો મિત્રો અમે 50 રૂપિયામાં રિક્ષા બાંધી દીધી છે. અમારે આ ભાઈ બંધાઈ હતી. તમારું નામ શું ભાઈ? રિક્ષા બંધાવી વાંકાનેર રેલવે સ્ટેશન. તો કન્ટિન્યુ વ્લોગ મારી જ્યાં મજા આવશે. જો બેન તો અમારા માય બેઠા છે. જો કાતા આમ મજામાં બંકો 50 રૂપિયા વાળો. તો મળીએ આપણે હવે રેલવે સ્ટેશને. તો મિત્રો અમે વાંકાનેર પહોંચી ગયા અહીં રેલવે સ્ટેશને. ઓલા 3 તો ઠેઠ આગળ વહી ગયા છે. અમે જઈ રહ્યા છીએ અમે આને જો તો ટીંગાડ્યું છે બાકી કેવું ટીંગાડ્યું બંકો. ઓલા 3 તો જો સીડીયું ઠેઠ ચડવા માંડ્યા છે. હવે રેલગાડીમાં બેવાનું પહેલી વખત કેમ થાય અંદર જોવી નહીં. તારા તો વાર જો કપાઈ નહીં કાંઈ નહીં ખાવાનું આ વાર મને મજા આવે મિત્રો. ઈ તો આ 50 પગથિયા ચડતા થાકી ગયા. આજે તો જુનાગઢના 10,000 પગથિયા ચડવાનું કેમ થાય. આને તો પૂરું થઈ જવાનું મને લાગે એવું અત્યારે લાગે છે. અત્યારથી પૂરું થઈ ગયું છે. હજુ ત્યાં સાવ પૂરું થઈ જવાનું. હા તો મિત્રો અમે ટ્રેનની 3 જણાની ટિકિટ લઈ લીધી છે. કેટલાની ટિકિટ આવી હતી? 390 ની ટિકિટ આવી છે. તો ટ્રેન હવે આવવાની તૈયારી છે. તો મિત્રો અમારી ટ્રેન આવે હવે. હેલો અમારી ટ્રેન આવે હવે. ટ્રેનમાં જોઈ કેવું છે બધા. જો હાલ્યા વાયન વાયા ઓરણ વગાય ઓરણ કઈ બંકો આને બંકા સિવાય કઈ ઉઠતું જ નહીં. અમારી ટ્રેન જોઈ લો તમે. પહેલી જ વાર ટ્રેનમાં બેવું હો. પહેલી જ વાર બધા પહેલી વાર ટ્રેનમાં ગયેલા ભાઈ. એ છે લગભગ બીજી ત્રીજી વાર ટ્રેનમાં લઈ લીધી જનરલની ટિકિટમાં. તો આ બી તો જો આ તો પતિ ગયું એમ કે આ નહીં એમ કરે છે. આ ડબ્બો નહીં નહીં હજી ભાઈ તને એને તો બરોબર લાગે છે. આપણે 2 વાર ટ્રેનમાં ફર્સ્ટ વાર બેઠા એટલે ફિનિંગ જ કઈ કલાક આવે છે. યુવરાજભાઈ ને પણ ફિનિંગ જો કલવા ડેમ જો યુવરાજભાઈ પણ બ્લોગ બનાવે છે. એ હિન્દીમાં બનાવ ગુજરાતીમાં બ્લોગ બનાવે. મિત્રો અમે અધરથી નીચે આવતા રહ્યા. બારીએ વિડીયો શૂટ કરવાનો છે. અજયભાઈ પણ આવે જો અજયભાઈ પણ આવતા રહ્યા. બારીએ વિડીયો શૂટ કરી લઈ. ભાઈનો તમને થોડુંક નજારો બતાવી દઉં. મિત્રો અહીંયા પેલા હું અજયભાઈ રોહિતભાઈ ત્રણે જ હતા. પછી વાયણમાં બધા ચડી ગયા. જો બધા આવતા રહ્યા રીલ ફોટા ઉતારવા. 0.5 માં કરું એટલે બધા વર્તાય. આને તો વર્ગી રહ્યું બાકા ચીકી
થોડી થોડી બાકા જીકી આમાં થાય જાય ફોટા પડે બધાય. તો મિત્રો અમે રાજકોટ થી પાછા હતા ચડી ગયા હે એટલે નીચે હતા એ વહી ગયા હે એટલે હું ને આજે ભાઈ પાછા અત્યારે હુવા આવતા રહ્યા હે. શું કેવું અજયભાઈ? અજયભાઈ તો અત્યારે જો ઉતા હે આ નીચે બધા મોબાઈલ ચાર્જિંગ થાય છે. હવે મળી આપણે ઘડીક રહીને. મિત્રો આ કેવું છે? આ વીરપુરમાં માત્ર 4 રૂપિયામાં ચણાચોરની ડીશ મળે. જો આ ભાઈ નકરા 4 રૂપિયામાં ચણાચોરની ડીશ ખાય છે. આવો તો ભૂલતા નહીં તમે. અહીં આવો તો ચણાચોરની ડીશ ખાવાનું ન ભૂલતા. નકરા 4 રૂપિયામાં જડે. કારણ કે અમે 200 નોટ દીધી હતી તો નકરા કેટલા લીધા? 20 રૂપિયા લીધા 6 ડીશના. એટલે નકરા 4 રૂપિયા જડે અહીંયા ડીશ. કેમ થયું? કાંઈ મજા આવી મફતનું ખાવાનું. गजब बेइज्जती है. મફતનું ખાવાની એવી મજા આવે ને કે વાત જ જવા દે એવી મજા આવે મફતનું ખાવાની. મિત્રો અમે આજે હવે જૂનાગઢનો ડુંગરો બતાવી જોયો તમે. આ બધું જૂનાગઢનું લોકેશન છે. તો આપણે હવે જૂનાગઢ પહોંચી ગયા. કોણ આવ્યો? તો અમે હાલાજી આમ હજી કઈ બાજુ જવાની ખબર નહીં. અમે નવા છીએ, અજાણ્યા છીએ, પહેલી વાર આવ્યા છીએ. આ પહેલી વાર આવી એટલે કે ભાઈ પહેલી વાર આવ્યા. આપણે 5મી 6ઠી વાર છે. તા માલીને જઈએ હવે. રિક્ષા બિક્ષા ભાડે ગોતું જશે ને આમ ગામમાં જવા. રિક્ષા બિક્ષા ભાડે હાલીને ન જવાય. તો કન્ટિન્યુ લોક મારી જે મજા આવશે. તો આપણે જુનાગઢનું તમને બોર્ડ બતાવવાનું બાકી રહી ગયું. જોઈ લો જુનાગઢનું બોર્ડ. જુનાગઢનું બોર્ડ જોઈ લીધું. હું જુનાગઢ. ક્યાં હો? હા જુનાગઢ. अच्छा हमको सिखा रिया है. જુનાગઢ. અહીંયા અક્ષયભાઈ નહીં છે. હાલો એ કે અક્ષયભાઈ છે. તો જુનાગઢનું બોર્ડ આવી ગયું. તમને રેલવે સ્ટેશનમાં પણ સિંહ મળી ગયો. જોઈ લો તમે રેલવે સ્ટેશનમાં. કા સીરીઓ હા. તું તો કાયો ગવાડિયાનો સિંહ હે ભાઈ. જો અહીંયા સિંહ જોઈ ગયો હરખી રીતે. મિત્રો અમને રિક્ષાવાળા ભાઈ એટલા મજા આવે ને. જો અમારા ખંભા ઝાડીને અમને લગે રિક્ષાવાળા ભાઈ. તમે કેટલું ભાડું લો? ક્યાં જવું છે? આપણે ડુંગર ચડવાનો. કેટલા જવાનું? 6 જણા. કેટલા રૂપિયા પણ ડુંગર કેટલા જવાનું? બોણી જે યાર રેને દો યાર 20 હું अंदर થી લેકે આયા હું રેને દઉં ને યાર આજ નહીં જાણે દઉં अबे जल्दी बोल कल सुबह पनवेल. ના ના મેરી ક્યાં ના ના હાલો ભાઈ ભલે લે આપણી રિક્ષામાં. હાલો ઈ મૂકો ને હાલો એ ભાઈ મૂકો હવે જાવ વિડિયો શૂટ કરો તો જ પૈસામાં મળશે ને. નકર હું મળશે? હાલ હાલ એ માંથી દેવો ઘેરા હતા દેવો બાપલેટ હતો ને યાર આ રિક્ષાવાળા ભાઈ બાજી. હા, અમને ધક્કા મારી લઈ જાય. એ જાણે દો યાર મગજ નહીં કામ કરતા જાવ યાર જાવ હાલો ક્યાં જવું હે? પણ ક્યાં જવું છે? હાલો અમે હવે જે ભવનાથ છે ત્યાં જઈને રૂમ રાખવાનો છે. અને આ બાજુ તમે નજારો જોવો ખાલી જુનાગઢનો. બાકા ચીકી બોલાવે એવો. હા, બાકા જીકી બોલાવા જાય. નજારો જોવો તમે ખાલી જુનાગઢનો. મિત્રો અમે પાછા આવતા રહીએ પાણીપુરી ખાવા. કયા? બે આપો. હું મગાવ્યું તીખું મીઠું પાણી. તીખું મીઠું પાણી મગાવ્યું છે. પાણીપુરી આવતી રહી ડીશ જોઈ લો તમે. હજી ફેર મગાવવાની ને? ફેર બધી વસ્તુ ફેર આવશે. બધી વસ્તુ ટ્રાય કરવાની, તમને બતાવવાની બધી વસ્તુ. તો મિત્રો અમને આ શું કહેવાય તમે કોમેન્ટ કરી દીજો. શું કહેવાય? મોમોસ કહેવાય. તમે કોઈ દી ખાધા છે? ન ખાધો કોમેન્ટ કરી નાખજો તમે. આ ભૂંગરા બટેકા ભેળ ને બધું આવી ગયું છે તો ખાઈ લેવાય ને કા વારો નહીં આવવા દે. હાલો મિત્રો આપણે રૂમ રાખી લીધો છે 1000 રૂપિયા. 1000 રૂપિયા રૂમ રાખી લીધો જોઈ લો તમે. મિત્રો અમે લિફ્ટ માં આવતા રહ્યા. રૂમ ભાડે રાખ્યો તો અહીંયા લિફ્ટ હતી ત્યાં અમે ઉપડી જાય છે લિફ્ટ. શું થાય? શોખ થાય હે વાગી એમ નહીં. આવી ગયા. હાલો તો મિત્રો આપણે હવે બ્લોગ અહીંયા ખતમ કરી. અજયભાઈ બ્લોગ ખતમ ને? બોલો ખતમ. તો કઈ લાઈક છે ને કાલે નવો બ્લોગ આવી જશે આપણો. એ ભાઈ જોઈ આવશે બધું કેન્સર. તો આપણા બ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જજો. હવે મળીએ આપણે કાલે વહેલા 5 વાગે. અહીં બ્લોગ ખતમ થશે. મળીએ આપણે વહેલા 5 વાગે.